આગળ સમાચારો તરફ નજર કરીએ તો કેશોદ શહેર અને તાલુકા કોંગ્રેસ પ્રમુખોના પદગ્રહણ સમારોહનું ભવ્ય આયોજન કેશોદના ભારત કોમ્યુનિટી હોલમાં કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કેશોદ શહેરના નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ તરીકે ભરત લાડાણી અને કેશોદ તાલુકાના પ્રમુખ તરીકે કહી શકાય કે હરેશ ડાંગરની સત્તાવાર નિમણૂક કરવામાં આવી હતી। સમારોહમાં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો, પૂર્વ હોદ્દેદારો અને કાર્યકરો સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન નવા પ્રમુખોને ફૂલહાર અને શુભેચ્છાઓ આપી સન્માનિત કરવામાં આવ્યા। આ પ્રસંગે કોંગ્રેસને કેશોદ શહેર અને તાલુકા સ્તરે મજબૂત બનાવવાની, સંગઠનનો વિસ્તાર કરવાનો અને જનતાના પ્રશ્નો માટે સંઘર્ષ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી। સાથે જ આવનારી ચૂંટણીમાં કોંગ્રેસને વિજયી બનાવવા માટે વ્યૂહરચના પર ચર્ચા કરવામાં આવી। નવા વરાયેલા શહેર પ્રમુખ ભાઈ શ્રી ભરતભાઈ લાડાણી અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે હરેશભાઈ ડાંગરની નિયુક્તિ થઈ। ખૂબ મોટા સંખ્યામાં, મોટા સમૂહમાં લોકો એમનું અભિવાદન કરવા આવ્યા। સાથે સાથે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ચંદ્રિકાબેન કડિયાદરબાર, શહેનાઝબેન, અમીરભાઈ દુડા અને પાયાના કાર્યકરો સાથે મળીને લોકોને કેમ મદદરૂપ થવાય, ખેડૂતની જે મુશ્કેલીઓ છે, ખેડૂત માટેની અમારી માગણી છે કે દેવું માફ કરે યા તો ભાજપ સાફ કરે। આ અમે ખેડૂત યાત્રા કરી હતી। એ સૂત્ર લઈને અમે હજુ પણ આખા સૌરાષ્ટ્રમાં સતત મુવમેન્ટમાં છીએ કે ખેડૂતનું દેવું માફ થાય, સામાન્ય અને ગરીબ માણસને મદદરૂપ થવાય। એના માટે આવતી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી આવી છે। એમાં પણ કાર્યકરો કમર કસીને સામાન્ય લોકોનો અવાજ બનવા માટે પ્રયાસશીલ માટેનું માર્ગદર્શન પણ આપ્યું અને ખેડૂતો માટેનું જે કામ કરવાનું છે એમનું પણ પૂરતું માર્ગદર્શન આપ્યું। આ તકે ખૂબ મોટા પ્રમાણમાં સંખ્યાએ જે સારો પ્રતિસાદ આપ્યો એટલે સૌનો આભાર